જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ બધાને। આજે તો હું ને મારા કાકા બે ગૌશાળામાં આવી ગયા છે મિત્રો। એનું ગૌશાળાનું એકદમ પ્રાકૃતિક વાતાવરણ, ઓહો તમને એમ થાય કુદરતી રીતના લોકોએ આંબા બનાવ્યા છે। ઓહો, નેચરલ રીતના આંબામાંથી કેરીઓ, અને એનું વાતાવરણ તમે એકવાર જોવો ને, તમને ગજુબા જોવા મળી જાય અલગ અલગ પ્રકારના, અને તમે એની કોઈ સીમા નથી, એવું પ્રાકૃતિક। અને મારા કાકા કહે કે આ વખતે તમારે વ્લોગ બનાવવાનો, કાંઈ વાંધો નહીં, તમને વ્લોગ બનાવતા શીખવાડતો, બીજું શું હોય। મારા કાકાને પકડાઈ દીધો હાથમાં કેમેરો, મારા કાકા વ્લોગ બનાવતા શીખ્યા। પછી ત્યાં અલગ અલગ કૂતરા હતા અને ગજુબા હતા અલગ અલગ પ્રકારના। ઓહો ભાઈ સાહેબ, હું વાત કરું આ ફાર્મ હાઉસની। કાકા થાકીને લોથપોથ થઈ ગયા, બાકડે બેસી ગયા કે મારે બાકડે બેવું, ફોટો પાડ। મેં તો ફોટો બોટો નહીં પાડું, તમે પ્રાકૃતિક વાતાવરણ તો જો। પછી મારા કાકાને પાછો કેમેરો પકડાઈ દીધો કે હું વિડીયો ની ક્લિપ લઈ લઉં, કાંઈ વાંધો નહીં। પછી કૂતરું મિત્રો પરાયણે નાઈ કરતું હતો। પછી અમે આંબા જોયા, ઓહો ભાઈ સાહેબ, તમને ગજુબાની જે આહલાદક મોસમ હતી, ઓહ મારા કાકા કે પંખો તો જો કેવડો મોટો। મારા કાકા કે કાલ મારે હિચકે હિચકવું, મેં તો કાંઈ વાંધો નહીં, હિચકે હિચકી બીજું હોય। તો મિત્રો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો। હું તમને ફરીથી મળું।